આજના આ સઘન વિશ્લેષણમાં સ્વાગત છે. આપણે આજે એક એવી ચર્ચા કરવાના છીએ જે આરોગ્ય અને તબીબી સેવાઓ વિશેની આપણી અત્યાર સુધીની સમજને સંપૂર્ણપણે બદલી નાખશે. નમસ્કાર. અને ખરેખર આજના જે સ્ત્રોત દસ્તાવેજો છે ને તે ખૂબ જ ઊંડાણપૂર્વકના અને રસપ્રદ છે. બિલકુલ. એટલે જુઓ, આપણે સૌએ ક્યારેક ને ક્યારેક બીમારીના સમયે ડોક્ટરની મુલાકાત લીધી જ હોય છે. એક સફેદ કોટ, ગળામાં સ્ટેથોસ્કોપ અને પ્રિસ્ક્રિપ્શન લખતી એક વ્યક્તિ. બસ આ જ આપણી સામાન્ય છબી છે. હા, પણ એ વ્યવસાય પાછળ કયા અદૃશ્ય નિયમો અને નૈતિકતા કામ કરે છે તે ભાગ્યે જ કોઈ વિચારે છે. સાચી વાત છે. અને આજે આપણે જે દસ્તાવેજનું વિશ્લેષણ કરવાના છીએ તેનું નામ છે હોમિયોપેથિક કોડ ઓફ પ્રોફેશનલ એથિક્સ એન્ડ કન્ડક્ટ. એટલે કે હોમિયોપેથી વ્યવસાય માટેના નૈતિકતા અને આચાર સંહિતાના નિયમો. હા, અને આ કોઈ સામાન્ય સલાહ સૂચનો નથી. ના, જરાય નહીં. આ દસ્તાવેજોનો અભ્યાસ કરતા સમયે મને એક અત્યંત આશ્ચર્યજનક હકીકત જાણવા મળી. આપણે રોજબરોજ ડોક્ટર શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પણ શું ખબર છે કે આ શબ્દનું મૂળ લેટિન ભાષાના શબ્દ ડોસેર પરથી આવ્યું છે? હા, ડોસેર. હા, અને તેનું ભાષાંતર કોઈ ઈલાજ કરનાર એવું નથી થતું, પણ તેનો વાસ્તવિક અર્થ થાય છે શીખવવું. એટલે કે ડોક્ટરનું પ્રાથમિક કામ દર્દી અને તેના સંબંધીઓને બીમારી વિશે શિક્ષિત કરવાનું છે. અરે વાહ! આ લેટિન મૂળની વાત આખા તબીબી વ્યવસાયના દૃષ્ટિકોણને એક નવો જ આયામ આપે છે. જો આપણે ડોક્ટરને એક શિક્ષક તરીકે જોઈએ ને, તો બીમારી માત્ર કોઈ શારીરિક ખામી નથી રહેતી. તો શું બની જાય છે? તે શરીરને સમજવાની એક પ્રક્રિયા બની જાય છે. દસ્તાવેજમાં શરૂઆતમાં જ બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તબીબી વ્યવસાય એ માત્ર પુસ્તકીય વિજ્ઞાન નથી. હા, એ મેં પણ વાંચ્યું. તે એક એવી કળા છે જે ફિલોસોફી સાથે ગાઢ રીતે જોડાયેલી છે. અને આ નૈતિકતાના નિયમો માત્ર કાગળ પર લખવા માટે નથી બનાવાયા. આનો સીધો ઉદ્દેશ્ય એ છે કે લોકોનો આ વ્યવસાય પરનો જે વિશ્વાસ છે, પવિત્ર વિશ્વાસ, બિલકુલ, તે અકબંધ રહે. કારણ કે જ્યારે એક વ્યક્તિ બીમાર હોય ને, ત્યારે તે ખૂબ લાચાર હોય છે. આવા સમયે ડોક્ટર પાસે રહેલા જ્ઞાનનો દુરુપયોગ ન થાય તે માટે આ આચાર સંહિતા અનિવાર્ય છે. અને આની પાછળ કાનૂની પીઠબળ પણ છે. સ્ત્રોત સામગ્રી મુજબ આ નિયમો ભારત સરકારના 1973ના હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટની કલમ 33 અને 34 હેઠળ ઘડવામાં આવ્યા છે, જેને 1982ના નિયમો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે નૈતિકતાને કાયદાનું પીઠબળ મળે ત્યારે તે માત્ર સલાહ નથી રહેતી, પણ ફરજ બની જાય છે. હા, અને આ દસ્તાવેજનો સૌથી રોમાંચક ભાગ તેની શરૂઆતમાં જ આવે છે. એટલે જ્યારે કોઈ પણ ડોક્ટર શિક્ષણ પૂરું કરીને નોંધણી કરાવે ને, ત્યારે તેમણે એક ઘોષણાપત્ર પર સહી કરવી પડે છે. અને એક શપથ પણ લેવા પડે છે. બરાબર. તેમાં ડોક્ટર વચન આપે છે કે તેઓ પોતાનું સંપૂર્ણ જીવન માનવતાની સેવા માટે સમર્પિત કરશે. આ ઘોષણાપત્રના શબ્દો ખરેખર બહુ વજનદાર છે. ડોક્ટર પ્રતિજ્ઞા લે છે કે દર્દીની સારવારમાં તેનો ધર્મ, રાષ્ટ્રીયતા, જાતિ કે સામાજિક દરજ્જો ધ્યાનમાં નહીં લે. હા, નિઃસ્વાર્થ ભાવે સારવાર કરવાની. બિલકુલ. બીમારી જો કોઈ ભેદભાવ નથી રાખતી, તો સારવાર કરનારે પણ ન જ રાખવો જોઈએ. સાચી વાત છે. અને આની સાથે દસ્તાવેજમાં હેનિમેનિયન શપથનો પણ ઉલ્લેખ છે, જેમાં ડોક્ટરો હોમિયોપેથીના સ્થાપક ડોક્ટર સેમ્યુઅલ હેનીમેન પાસેથી પ્રેરણા લેવાની અને ઉપદેશોનું પાલન કરવાની વાત કરે છે. હેનિમેનિયન શપથ બહુ ઐતિહાસિક છે. પણ એટલે અહીં મને એક સવાલ થયો જ્યારે હું આ વાંચતી હતી. દસ્તાવેજ કહે છે કે આ વ્યવસાયનો હેતુ માનવતાની સેવા છે અને આર્થિક વળતરે ગૌણ છે. હા, સેકન્ડરી. તો આજના મોંઘવારીના સમયમાં જ્યાં ક્લિનિક ચલાવવાનો ખર્ચ લાખો રૂપિયા છે, ત્યાં આર્થિક બાબતોને ગૌણ ગણવી એ થોડું વધુ પડતું આદર્શવાદી નથી લાગતું? આ પ્રશ્ન વારંવાર ચર્ચાતો હોય છે. પણ જુઓ, દસ્તાવેજ એવું નથી કહેતો કે ડોક્ટરે મફતમાં કામ કરવું જોઈએ. તો તેનો અર્થ શું થાય? આર્થિક વળતર ગૌણ છે એનો અર્થ એ છે કે જ્યારે કોઈ તબીબી નિર્ણય લેવાનો હોય ત્યારે પ્રાથમિકતા હંમેશા દર્દીનું સ્વાસ્થ્ય હોવી જોઈએ, નફો નહીં. ઓહ, એટલે કે કોઈ બિનજરૂરી ટેસ્ટ કે દવા માત્ર પૈસા કમાવા માટે ન લખવી. બરાબર. જો કોઈ પ્રક્રિયાથી ડોક્ટરને મોટો આર્થિક ફાયદો થતો હોય પણ દર્દીને તેની જરૂર ન હોય, તો નૈતિકતા કહે છે કે તે ન થવી જોઈએ. સમજાયું. અને કદાચ એટલે જ આમાં ડોક્ટરના ચારિત્ર માટે 6 ખાસ શબ્દો વપરાયા છે: પ્રામાણિક,
નમ્ર, શાંત, ધીરજવાન, ખંતીલા અને કરુણાશીલ. આ માત્ર શબ્દો નથી. જરા વિચારો, જો ડૉક્ટર નમ્ર ન હોય અને તેમનામાં અહંકાર હોય તો તે પોતાની ભૂલ નહીં સ્વીકારે. એક્ઝેક્ટલી. જે દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે. જો તેઓ શાંત ન હોય તો કટોકટીમાં યોગ્ય નિર્ણય નહીં લઈ શકે. આ ગુણો ખરેખર સારવાર માટેના સાધનો જ છે. હવે આપણે થોડા વધુ પ્રેક્ટિકલ નિયમો તરફ આગળ વધીએ. પૈસા અને જાહેરાતોના નિયમો. હા, આ બહુ જ રસપ્રદ વિભાગ છે. એટલે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ પણ વ્યવસાયમાં ગ્રાહકોને આકર્ષવા માટે મોટી મોટી જાહેરાતો થતી હોય છે. પણ આ દસ્તાવેજ મુજબ ડોક્ટરો માટે જાહેરાતો કરવી એ સંપૂર્ણપણે અનૈતિક છે. હા, અને આની પાછળ એક બહુ મોટું મનોવિજ્ઞાન કામ કરે છે. અન્ય વ્યવસાયોમાં માર્કેટિંગ લોકોમાં એક નવી ઈચ્છા ઊભી કરે છે. જેમ કે નવી ગાડીની જાહેરાત જોઈને ગાડી લેવાનું મન ખાય. બિલકુલ. પરંતુ તબીબી ક્ષેત્રમાં તમે કોઈ નવી જરૂરિયાત ઊભી ન કરી શકો. જો ડોક્ટરો લોભામણી જાહેરાતો કરવા લાગે કે અમારા ક્લિનિકમાં આવો અને એકદમ નવા થઈ જાઓ, તો લોકો બિનજરૂરી સારવાર લેવા ખેંચાઈ શકે. સાચી વાત. આ આરોગ્ય વ્યવસ્થાનું સૌથી ખરાબ વ્યાપારીકરણ ગણાય. પણ અમુક છૂટછાટ તો છે ને. હા, માત્ર માહિતી આપવા માટે ઔપચારિક જાહેરાતો આપી શકાય, જેમ કે નવું ક્લિનિક શરૂ કરવું, સરનામું બદલવું અથવા ડોક્ટરનું બહારગામ જવું. પણ માર્કેટિંગ કરવું એ સીધો ભંગ છે. અને આમાં એક બીજી શરત વાંચીને તો મને સીધું ફિલ્મી દ્રશ્ય જ યાદ આવી ગયું. ઇલાજ નહીં તો પૈસા નહીં. હા, નો ક્યોર નો પેમેન્ટ. દર્દીઓ ઘણીવાર આવી ગેરંટી માંગતા હોય છે ને. પણ આ દસ્તાવેજ આવા કરારોને સંપૂર્ણપણે ગેરકાયદેસર ઠેરવે છે. કારણ કે માનવ શરીર કોઈ મશીન નથી. તમે ટીવી કે ફ્રીજ ખરીદો તો ગેરંટી મળે. આવડતનો ઉપયોગ કરે છે, પણ પરિણામ સંપૂર્ણપણે તેમના હાથમાં નથી હોતું. એટલે આવી શરત સ્વીકારવી એ દર્દીને ખોટી આશા આપવા સમાન છે. બિલકુલ. અને આની સાથે દસ્તાવેજમાં એ પણ નોંધ્યું છે કે જો દર્દી ખરેખર ગરીબ હોય તો ડોક્ટરે ફી ઓછી કરવી જોઈએ. હા, એ બતાવે છે કે નિયમોમાં કરુણા પણ છે. પણ જ્યાં કમિશનની વાત આવે છે ને, ત્યાં આ દસ્તાવેજ કોઈ જ બાંધછોડ નથી કરતો. કમિશન અને કટ પ્રેક્ટિસ, આ તો તબીબી વ્યવસાય માટે ઉધઈ સમાન છે. બિલકુલ. નિયમો સ્પષ્ટ કહે છે કે દર્દી લાવવા માટે કોઈને કમિશન આપવું નહીં અને લેબોરેટરીમાંથી ભેટ કે વળતર સ્વીકારવું નહીં. કલ્પના કરો કે ડોક્ટર તમને કોઈ લેબમાં ટેસ્ટ કરાવવા મોકલે અને તેમને ત્યાંથી કમિશન મળતું હોય. તો હંમેશા શંકા રહે કે આ ટેસ્ટની ખરેખર જરૂર હતી કે પછી માત્ર કમિશન માટે લખાયો છે. સાચી વાત. દર્દી જે આંધળો વિશ્વાસ મૂકે છે ને, આ કમિશન પ્રથાએ વિશ્વાસને ખોખલો કરી નાખે છે. આ વિશ્વાસની વાત પરથી મને ડોક્ટર અને દર્દી વચ્ચેના સંબંધ વિશેનો જે મુદ્દો છે એ યાદ આવે છે. દસ્તાવેજ કહે છે કે એકવાર કેસ હાથમાં લીધા પછી દર્દીની અવગણના ન કરી શકાય. ડોક્ટરે નમ્ર અને સમયપાલક રહેવું જોઈએ. હા, પણ અહીં એક જટિલ સવાલ ઊભો થાય છે. શું ડોક્ટર ક્યારે કેસ અધવચ્ચે છોડી શકે? અને એના જે અપવાદો છે ને, એ ખરેખર આશ્ચર્યજનક છે. જો દર્દી દવા ન લેતો હોય કે સૂચનાઓનું પાલન ન કરતો હોય તો ડોક્ટર કેસ છોડી શકે છે. અને સૌથી રસપ્રદ અપવાદ કયો છે? હા, એ જ કે જો દર્દીની બીમારી માત્ર એક નાટક હોય, એટલે કે ઢોંગ હોય. આ વાંચીને તો મને હસવું જ આવી ગયું કે આવું પણ થતું હશે. અરે, આને તબીબી ભાષામાં મિલિંગરિંગ કહેવાય છે. લોકો રજા લેવા કે કાનૂની વળતર મેળવવા માટે બીમાર હોવાનું નાટક કરતા હોય છે. હા, અને એમાં ડોક્ટરનો કિંમતી સમય બગડે છે. બરાબર. કોઈ સાચા દર્દીનો સમય છીનવાય છે. એટલે જ જો ડોક્ટરને ખબર પડે કે આ ઢોંગ છે તો તેઓ તરત જ કેસ છોડી શકે છે. એટલે દર્દીની પણ ફરજો છે. જો તે પ્રમાણિક ન હોય તો ડોક્ટર બંધાયેલા નથી. સાચી વાત છે. અને આ જ સંબંધમાં એક બહુ સંવેદનશીલ પાસું છે, રોગનું નિદાન, એટલે કે પ્રોગ્નોસિસ. આપણે જોયું છે કે સંબંધીઓ કહેતા હોય છે કે દર્દીને સાચું ન કહેતા, ગભરાઈ જશે. પણ નિયમો કહે છે કે રોગની ગંભીરતા વધારીને કે ઘટાડીને ન દર્શાવવી જોઈએ. આ ડોક્ટર માટે તલવારની ધાર પર ચાલવા જેવું છે. નાની બીમારીને મોટી કરીને બતાવો તો પરિવાર આઘાતમાં સરી પડે. અને ગંભીર બીમારી છુપાવો તો દર્દીને પોતાના બાકીના સમયનું આયોજન કરવાની તક નથી મળતી. ખોટો ડર ઊભો કરવો એ ક્રૂરતા છે અને ખોટી આશા આપવી એ છેતરપિંડી છે. બહુ જ સાચી વાત કહી. અને ગોપનીયતા, સિક્રેસી વિશે પણ આમાં કડક માર્ગદર્શિકા છે. દર્દીની અંગત વાતો ગુપ્ત રાખવી એ ડોક્ટરની ફરજ છે. કારણ કે ગોપનીયતા વિના સાચો ઇતિહાસ મળે જ નહીં, અને સાચા ઇતિહાસ વિના સાચી સારવાર અશક્ય છે. હા,
સિવાય કે કોઈ કાનૂની જરૂરિયાત હોય કે મોટો ચેપી રોગ હોય. બિલકુલ. નહીંતર ક્લિનિકની દિવાલોની બહાર એક પણ શબ્દ ન જવો જોઈએ. હવે આ તો થઈ ક્લિનિકની અંદરની વાત, પણ ડોક્ટરની જવાબદારી માત્ર પોતાની પ્રેક્ટિસ પૂરતી સીમિત નથી હોતી. સાચી વાત છે. તેમની સમાજ પ્રત્યે પણ ફરજો છે. હા, અને આમાં એક મુદ્દો વાંચીને મને થયું કે આ કોઈ પણ પ્રોફેશનલ માટે સૌથી અઘરું કામ હશે. જો કોઈ સાથી ડોક્ટર અયોગ્ય કે અનૈતિક કામ કરતો હોય તો તેને ખુલ્લો પાડવો. હા, સાથી ડોક્ટર વિરુદ્ધ અવાજ ઉઠાવવો બહુ મુશ્કેલ છે. સંબંધો બગડવાનો ડર રહે. પણ દર્દીનું હિત સર્વોચ્ચ છે ને? બિલકુલ. જો વ્યવસાય પોતાની આંતરિક સફાઈ જાતે ન કરે તો સમાજ તેના પરથી વિશ્વાસ ગુમાવી દે. એટલે જ આમાં વ્યાવસાયિક ગેરવર્તણૂક એટલે કે પ્રોફેશનલ મિસકન્ડક્ટની આખી યાદી છે. હા, જેમ કે ખોટા સર્ટિફિકેટ આપવા, ઝેરી પદાર્થો ગેરકાયદેસર વેચવા, લાયકાત વિના સ્પેશિયાલિસ્ટ હોવાનો દાવો કરવો. અને દર્દીઓ લાવવા દલાલો કે એજન્ટો રાખવા. આ બધું જ ગંભીર ગેરવર્તણૂક છે. કારણ કે જ્યારે દલાલો વચ્ચે આવે ત્યારે સારવાર પાછળ રહી જાય અને પૈસા કમાવાની હોડ શરૂ થાય. એકદમ સાચું. અને આ ઉપરાંત સમાજ પ્રત્યેની ફરજોમાં એ પણ છે કે જ્યારે રોગચાળો ફેલાય ત્યારે ડોક્ટરે સત્તાવાળાઓને મદદ કરવી જોઈએ. હા, અને આમાં 1973ના કાયદા હેઠળ બનતા સેન્ટ્રલ રજિસ્ટર ઓફ હોમિયોપેથીનો પણ ઉલ્લેખ છે, જેમાં તમામ લાયક તબીબોના નામ હોય છે. આ રજિસ્ટર એક સુરક્ષા કવચ છે, જેથી લોકો નકલી તબીબોથી બચી શકે. તો આટલી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી જો હું આ આખા દસ્તાવેજનો નિચોડ કાઢું તો એમ કહી શકાય કે આ માત્ર શું કરવું ને શું ન કરવુંની યાદી નથી. આ એક વચન છે. એક પવિત્ર વચન. હા, કે ડોક્ટરનું જ્ઞાન ક્યારેય માનવતાના અહિતમાં નહીં વપરાય. આ ખૂબ જ સચોટ નિચોડ છે. વિજ્ઞાન એકલું પૂરતું નથી. જ્યારે વિજ્ઞાન અને કરુણા મળે ત્યારે જ સાચી સારવાર શક્ય બને. સાચી વાત છે. અને હવે જ્યારે પણ આપણે કોઈ ક્લિનિકમાં જઈશું ત્યારે આપણો દૃષ્ટિકોણ સાવ બદલાઈ ગયો હશે. આપણને માત્ર ડિગ્રી નહીં પણ આ ઐતિહાસિક અને નૈતિક માર્ગદર્શિકાઓ દેખાશે જે ડોક્ટરના વર્તન પાછળ કામ કરે છે. બિલકુલ. આપણને ખ્યાલ આવશે કે તેઓ એક કડક આચાર સંહિતાથી બંધાયેલા છે. તો આજના આ વાર્તાલાપના અંતે એક એવો વિચાર છે જે આપણે સૌએ વિચારવા જેવો છે. આપણે શરૂઆતમાં વાત કરી કે ડોક્ટરનું મૂળ અર્થ શિક્ષક થાય છે. હા, ડોસેર. તો શું આજના આ ઝડપી અને કોમર્શિયલ યુગમાં જ્યાં બધું મશીનો અને રિપોર્ટ્સ પર આધારિત છે ત્યાં ડોક્ટરની આ શિક્ષણ આપવાની ભૂમિકા ક્યાં ખોવાઈ ગઈ છે? બહુ ઊંડો પ્રશ્ન છે આ. શું દર્દીઓ તરીકે આપણે માત્ર 5 મિનિટમાં લખાયેલું પ્રિસ્ક્રિપ્શન જ ઈચ્છીએ છીએ કે પછી આપણા રોગ વિશે વધુ સમજણ અને એક શિક્ષક પાસેથી મળે તેવા યોગ્ય માર્ગદર્શનની માંગ પણ કરવી જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર તબીબી જગત અને સમાજ બંનેએ વિચારવાની જરૂર છે. આજના આ સઘન વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.